હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ સવારનો સમય છે. હું મારા બાબાને મૂકવા જતી હતી સવારે. તો જો કે હજી કેટલું અંધારું છે. બહુ વહેલી એને આવી જાય છે વાન. એટલે બસ જો અમે મૂકવા જતા હતા. હું એકલી તો જતી જ નથી કોઈ દી. મને બીક લાગે એટલે અમે ત્રણેય હારે જ જઈએ. પછી જો આવી રીતે અમારી સોસાયટી છે. આ નીચેનો ભાગ છે, પાર્કિંગને એવું. અને આ રોડ ઉપર જ આવે છે અમારી સોસાયટી. તો જો હજી બહાર રીતે કેટલું બધું અંધારું લાગે છે. તો સવારમાં તો એવી બીક લાગે ને, અત્યારે શિયાળો છે ને, તો 6:15 તેમ આવી જાય છે એના વાન. પછી આ સવારની સાફ સફાઈની ક્લિપ છે. તો સવારે છે ને આજે અંદરના રૂમમાંથી મેં બાવા ઝાડાને એવા પાડી દીધા ને અહીંયા બેડ ને ઝાપટવાનું બાકી હતું. તો અહીંયા બધું કરી નાખું પહેલાં ફટાફટ. એટલે પહેલાં બધું ઝાપટી નાખીશ, પછી છે ને સરસ કચરો વળાઈ જાય. એટલે પછી વાર ન લાગે કચરો વાળતા. એટલે કચરો વાળીને પછી રસોઈ કરીશ. તો આજે મેં માથું ધોયું ને એટલે થોડોક ઈબાને આમ હાલચાલ થાય ને તો વાળે સુકાઈ જાય. તો અહીંયા બસ જો હવે કુકરની તૈયારી. તો આજે જમવામાં મગને ભાત બનાવવાના છે અને ફ્લાવર બટેટાનું શાક કરવાનું છે. તો મગ ભાત સરસ ધોઈ 2-3 વાર અને પહેલાં છે ને કુકરમાં હું ગરમ પાણી મૂકી દઈશ. એટલે છે ને ગરમ પાણી મૂકી દઈએ ને તો આજે પલાળવાને રહી ગયા હતા. એટલે પછી સરખા પલળી જાય ને મગ. એટલે તો મગ અમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તો બને જ છે. તો તમારા ઘરમાં કેવી રીતે છે મને કહેજો. કારણ કે મગ આમાં હેલ્થ માટે બહુ સારા. એટલે અઠવાડિયામાં 1 કે 2 વાર તો ખાવા જ જોઈએ. એટલે અમારે ઘરે બને જ તે મગ. બીજા કઠોળમાં તો અમે ચોળા ને એવું લાવીએ. ઝીણી ચોળી લાવીએ, મોટા ચોળા લાવીએ, પછી કાળા ચણા લાવીએ, એ બધું લાવીએ. રાજમા લાવીએ, પણ એ આમ રેગ્યુલર ન થાય, ક્યારેક બનાવીએ. પણ મગ તો થાય જ તે 1 થી 2 વાર. એટલે બસ જો અહીંયા આવી રીતે પછી હું ગરમ પાણી મૂકી દીધું છે. હવે પાણી ગરમ થાય એટલે પછી મગને ભાતને સરસ ધોઈ અને કુકર મૂકી દઈશ. તો આજે છે ને મારે બહુ ઉતાવળ નથી, કારણ કે એના પપ્પા ટિફિનમાં આજે છે ને ભાત જ ખાલી લઈ ગયા છે વઘારેલા. એટલે મારે બીજું કંઈ કરવાનું નહોતું. એટલે મેં કીધું અમારે માટે એવું કંઈક કરી નાખું ને, ફટાફટ થઈ જાય એવું. તો મને અમારે કેવું છે, સવારમાં જુઓ એ બધું એમ સરખું આખી થાળી જુએ એમ. પછી સાંજે એક વસ્તુ કરી નાખીએ ને તો ચાલે એમ. ઘણાના ઘરમાં, આપણે ગુજરાતીઓના ઘરમાં તો લગભગ એવું જ હોય. પણ જે સવારમાં શાંતિથી ન જમ્યા હોય ને તો વળી સાંજે એવું થાય કે બધું કરીએ એમ. પણ અમે સવારમાં ફૂલ થાળી જોઈએ. દાળ ભાત શાક રોટલી બધું લગભગ હોય જ. એટલે સાંજે પછી કાં તો એકલા થેપલા હોય, કાં તો ભાખરી હોય, ચા ભાખરી અથાણું હોય, ખીચડી હોય, એવું બધું સાંજે કરીએ. તો તમે કેવી રીતે કરો છો મને જરૂરથી કહેજો. તો બસ જો અહીંયા કુકર મૂકી દીધું છે. તો મગભાતનું કુકર મૂકીને હું અહીંયા બહારના રૂમમાં બટેટાને લઈને બેસી ગઈ હતી. અને ફ્લાવર તો સુધારેલું છે એટલે બટેટા અને ટમેટા એવું સુધારી નાખું ફટાફટ. પછી શાક વઘારી નાખીશ. તો આજે મને એમ થયું કે પહેલાં ફ્લાવર બટેટા અને વટાણાનું શાક કરું, પણ મને એમ કે વટાણા પડ્યા છે, પણ વટાણા નહોતા પડ્યા. એટલે હમણાં છે ને અમે ઓલું ફ્રોઝન મિક્સ આવે છે ને બધું શાક, એ લાવીએ છીએ હમણાં. તો એનું પેકેટ પડ્યું હતું. ઓલા પુલાવમાં અને બિરયાનીમાં અને એમાં નખાય ને એ. તો એ પણ સરસ આવે. તમે એકવાર એવું હોય ને તો બધા મગાવી જોજો. અને એમાં છે ને મિની કોર્ન આવે, ફ્લાવર આવે, ગાજર આવે, પછી મરચાં આવે, કેપ્સિકમ, એ સમારેલું જ આવે છે અહીંયા. તો એ મિક્સ એ બહુ સરસ આવે છે. તો મિક્સ વેજ કે એવું શાક કરવું હોય ને તો એમાં નાખી શકાય. તો એ કાંઈ આપણે તાત્કાલિક લાવીને તરત કરી નાખાય. ને અત્યારે શિયાળો છે ને તો પુલાવમાં પણ એ સરસ લાગે. તો એકવાર છે ને એવું હશે ને તો આ ફ્લાવરની સાથે એ નાખી અને મિક્સ વેજનું શાક તમને બતાડીશ. પંજાબી સ્ટાઇલથી બનાવે ને એ રીતે. તો આમ છે ને રેગ્યુલર ઓલામાં તો અમે છે ને સાદું જ જમવાનું ઓલું રાખીએ છીએ. ખાલી શનિ રવિ હોય ને ત્યારે એમ થાય કે કંઈક વેરાયટી કે એવું બનાવીએ. કારણ કે બાબો મારો નાનો છે ને હજી, એટલે એને મન થયા કરે. આપણે તો હાલે ગમે એ ખાઈ લઈએ, તો પણ એને એમ થાય કે મમ્મા નવું કંઈક બનાવને, નવું કંઈક બનાવને. હજી બાળક છે એટલે
તો શનિ રવિમાં અમારે કંઈક નવું બને. એટલે પછી એવું હશે ને તો રવિવારે હું કે શનિવારે પંજાબી શાક ને પરોઠા કે એવું કરી નાખીશ. એટલે એ રીતે વપરાઈ જાય. તો બસ જો અહીંયા તમારી સાથે વાતો કરતાં કરતાં મારે બટેટા ને ફ્લાવર ને એવું સમારાઈ ગયું છે. તો હવે હું એને પહેલાં વઘારી નાખીશ. તો સરખી રીતે ધોઈને બસ જો અહીંયા રસોડામાં પછી આવી ગઈ હતી. અને આ ફ્લાવર બટેટાનું શાક હવે હું આ વખતે શેર નહીં કરું, કારણ કે આની પહેલાં પણ મેં 1 કે 2 વાર ફ્લાવર બટેકાના શાકની રેસીપી લગભગ આપેલી છે. એટલે રેગ્યુલર જે રીતે આપણે કરતા હોય એ જ રીતે કરવાનું હોય. પણ ફ્લાવર બટેટાનું શાક છે એટલે થોડો ગરમ મસાલો નાખવાનો, કારણ કે એમાં થોડીક વાસ આવે ને એટલે જો ગરમ મસાલો નાખીએ ને તો એની વાસ ઉડી જાય. એટલે બસ એટલો જ ફેર હોય. અને જો આપણે ડુંગળીને એવું નાખીને કરવાનું હોય તો પછી પંજાબી મસાલો કે એવું કંઈક નખાય તો સરસ લાગે. એટલે આ તો ચાલુમાં જ આપણે ખાવાનું હોય રેગ્યુલરમાં, એટલે સાદી રીતે જ તો પછી મગ પણ મેં વઘારી દીધા હતા. અને અહીંયા થાળી રેડી છે. થાળીમાં છે આજે રોટલી, મગ, ફ્લાવર બટેટાનું શાક અને ગાજરનો હલવો લાવ્યા હતા. એટલે તૈયાર આ ગાજરનો હલવો છે. તો તમે પણ હાલો જમો. બ્લોગ પૂરો કરું છું. તો તમને કેવો લાગે મારો બ્લોગ મને જરૂરથી કહેજો. અને કોઈ સજેશન હોય તો એ પણ કહેજો. હું પ્રયત્ન કરીશ કે હું વધારે ને વધારે સરસ બનાવું. અને જો મારી ચેનલ તમને પસંદ આવી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક આપી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.